મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને પગલે વલસાડમાં મૂળ કિંમતથી વધુ કિંમત ચૂકવવા છતાં ગેસના બોટલ નથી મળી રહ્યા। વાપીમાં મોટી હોટલ્સમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે। રાજ્ય સરકાર ભલે ગેસ પુરવઠાના દાવા કરી રહી હોય, પરંતુ કમર્શિયલ ગેસ વાપરતા લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। છેલ્લા 2 દિવસથી હજીરાથી વાપી પહોંચતા ગેસના બાટલા સંપૂર્ણ બંધ થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે વાપીમાં આવેલી 100થી વધારે નાની મોટી રેસ્ટોરન્ટ અને હોટલ્સમાં મોટા ભાગે કમર્શિयल ગેસના બાટલાનો ઉપયોગ થાય છે। हमारा बड़ी बड़ी रिसोर्टों में बड़ी बड़ी होटलों में सप्लाई जा रही है, बड़ी बड़ी कंपनियों में भी सप्लाई जा रही है और डेली का 600 सिलेंडर का सेलिंग है। हमको 6 तारीख के बाद सप्लाई बंद हो गया है। जवाब देने के लिए क्या है, कुछ जवाब मिल नहीं रहा, कस्टमर को भी हम नहीं दे पाते और कंपनी हमको नहीं दे रही है। फुल दिक्कत बढ़ेगी। माल एक्स्ट्रा प्राइस में माल खरीदने के लिए चाहेगा डीलर तो भी नहीं खरीद पाएंगे। છેલ્લા 10 દિવસથી ખાડી દેશોમાં જે ચાલી ઈરાન અમેરિકા ઇઝરાયલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી છેલ્લા 4-5 દિવસથી આપણી ત્યાં કોમર્શિયલ ગેસ બિલકુલ પુરવઠો બંધ થઈ ગયો છે। અત્યારે કોઈ આવતો જ નથી અને ઉપર જવામાં આવે છે કે અમારી પાસે અત્યારે સ્ટોક નથી, આવે તો જણાવશું। અત્યારે કોઈ દેખાતું નથી કે આવી શકે એવું। લગભગ નાના મોટા રેસ્ટોરન્ટ વાપીમાં 100ની ઉપર થાય છે વાપીમાં જ, તો વલસાડ જિલ્લામાં તો ટોટલ બહુ વધારે છે ટોટલી। એને બધા જ રેસ્ટોરન્ટ નાની મોટી અસર થઈ શકે છે। એ બધા જ જે કહેવાય હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ શકે એવું છે પરિસ્થિતિ, જો ગેસ પુરવઠો નહીં મળે છે તો। એટલે યુદ્ધને હિસાબે આ બધી અસરો છે અને જે ગેસના સપ્લાયનો પુરવઠો કદાચ એ લોકો પાસે ન હોય એટલે સિલિન્ડરો કદાચ ન મળી શકતા હોય કે જથ્થો એની પાસે છે કે નહીં આપણે જાણતા નથી। વાપીમાં જો કે આજથી જ શરૂઆત થઈ છે હજી, પણ કેટલું લાંબુ ચાલશે એનું કંઈ કહી ન શકાય। અને જો સિલિન્ડરો ન મળે તો ઘણા બધા લોકો તો એવા હશે કે ખાલી ગેસના સિલિન્ડર ઉપર જ આધાર રાખતા હશે। એમના માટે એમના ધંધા વ્યવસાય ચલાવવા બહુ આકરા થઈ પડશે।